નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુર વ્યાસ અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, BA સેમિસ્ટર 6 કમ્પલસરી ઇંગ્લિશ યુનિવર્સિટી એક્ઝામનું પેપર છે, એનું સોલ્યુશન આજે આપણે કરીશું. તો ફ્રેન્ડ્સ, એનો કોડ હતો FC603 અને પેપરનું નામ છે રિફ્લેક્શન્સ. તો ટોટલ 35 માર્ક્સનું આપણું પેપર આવે છે. તો તમે જોઈ શકો છો, પહેલા ક્વેશ્ચનની અંદર લોંગ ક્વેશ્ચન આવે છે એની અંદર, જેની અંદર રોઝમેરીવાળો ક્વેશ્ચન, અ કપ ઓફ ટી અને $1000 આ બંને સ્ટોરી પૂછાણી છે, જેના 8 માર્ક્સ છે. તો એ લોંગ ક્વેશ્ચન તમારે લખવાનો હતો. આઈ હોપ કે તમે બરોબર લખ્યો હશે. એના પછી ક્વેશ્ચન નંબર 1ના બીની અંદર શોર્ટ ક્વેશ્ચન્સ આવે છે, 8માંથી ગમે તે 5. તો એમાં પહેલો ક્વેશ્ચન હતો, હાઉ ડીડ સિમિયન ગેટ ધ જોબ એઝ અ રેલ ટ્રેક વોકર. તો એનાથી બીજું કંઈ કામ થાય એમ નહોતું, ખેતી પણ થાય એમ નથી, સંધિવાના રોગથી પીડાતો હતો અને એક દિવસ મુસાફરી કરતાં જે ટ્રેન માસ્ટર હતો એ એનો મિત્ર હતો અને એ એને નોકરી પર રખાવે છે. તો એને આવી રીતે નોકરી મળે છે. પછી બીજો ક્વેશ્ચન છે, વોટ એડવાઇઝ ડીડ સિમિયન ગીવ વસીલી. વસીલીને સિમિયને શું એડવાઇઝ આપી? વાય ડીડ હી નોટ વોન્ટ હિમ ટુ ગો ટુ ધ હેડ ઓફિસ. શા માટે એવું ઈચ્છતો હતો કે ભાઈ તું હેડ ઓફિસ ન જાય? તો ફરિયાદ કરવાની હતી. તો એણે એવું વિચાર્યું કે ભાઈ ફરિયાદ કરવાથી તને ન્યાય મળવાનો નથી, બરાબર? તારી સાથે જે થયું છે એમાં કોઈ ફરક આવવાનો નથી, તો ખોટું તું આ બધું કરીશ નહીં, એટલા માટે એ ના પાડે છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, વોટ રીઝન ડીડ રોઝમેરી ગીવ ફિલિપ ફોર ધ ગર્લ્સ ડિપાર્ચર. એ છોકરીના જવા પાછળનું કારણ શું આપ્યું ફિલિપને? તો એણે એવું કારણ આપ્યું કે ભાઈ તે જવા ઈચ્છતી હતી અને કોઈને બળજબરીથી ઈચ્છા વગર રોકી શકાય નહીં, એવું કારણ આપ્યું. ચોથો ક્વેશ્ચન છે, વાય ડીડ ધ પેલ ફેસ્ડ મેન ગો ટુ ધ બેક્ટેરિયોલોજિસ્ટ લેબ. એ શા માટે બેક્ટેરિયોલોજિસ્ટની લેબમાં ગયો હતો ફીકા ચહેરાવાળો વ્યક્તિ? તો કોલેરાના જંતુની શીશી ચોરવા માટે. ક્વેશ્ચન નંબર 5 હતો, વોટ ડીડ ધ બેક્ટેરિયોલોજિસ્ટ ટેલ હિઝ વાઇફ about the contents of the stolen tube. What did he consider to be a bother? તો બેક્ટેરિયોલોજિસ્ટ છે એ એની વાઈફને એ ચોરાયેલા પદાર્થ વિશે મતલબ શું કહે છે? તો એને એક જાતની ચિંતા હતી કે એ કોલેરાના જંતુઓવાળી શીશી હતી અને જે ચોરી ગયો છે એ વ્યક્તિ અંધાધૂંધી ફેલાવનારો હતો. જો કદાચ પાણીની અંદર મિક્સ કરી દેશે તો હજારો લોકોનો જીવ ખતરાની અંદર પડી શકે છે. એના પછીનો ક્વેશ્ચન છે, વોટ પ્રોબ્લેમ ડીડ યંગ ગિલિયન ફેસ. એવો કયો પ્રોબ્લેમ હતો કે જે ગિલિયને ફેસ કર્યો? તો એ જે પૈસાનો હિસાબ આપવાનો હતો, તો એ એને પ્રોબ્લેમ હતો કે ભાઈ હું કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરું જેથી કરી અને હું એનો હિસાબ કોર્ટની અંદર આપી શકું. કારણ કે વસિયતનામાની અંદર એવું લખેલું હતું કે જ્યાં પણ સ્પેન્ડ કરે એ યોગ્ય હશે તો એને એ મળવાપાત્ર થશે. ક્વેશ્ચન નંબર 7, વોટ ડઝ ગાંધી મીન બાય વર્લ્ડ ઓફ એક્સપિરિયન્સ. વર્લ્ડ ઓફ એક્સપિરિયન્સ દ્વારા ગાંધીજીનો અર્થ શું છે? તો વણકરોની સ્થિતિ કેવી હતી, કેવી રીતે તે કાપડ વણતા, બ્રિટિશ કંપની માટે કામ કરતા, ઓછું વળતર મળતું, એમનું શોષણ થતું, એ બધી ખબર નથી. પણ આ ફિલ્ડની અંદર ગાંધીજી ઉતર્યા અને ખરેખર એમણે ખાદીનું જે ભારતના સૂતરમાંથી કાપડ બનાવવાનું એ બધું ચાલુ કર્યું અને એમને જે પ્રોબ્લેમો ફેસ કરવા પડ્યા એના કારણે, એ અનુભવના કારણે એમને ખબર પડી કે ખરેખર આપણા કારીગરો કેટલા હેરાન થઈ રહ્યા હતા. તો એમનો મતલબ એવો છે કે ધ વર્લ્ડ ઓફ એક્સપિરિયન્સ, કે એ અનુભવ્યો ત્યારે એમને એમની વણકરોની સ્થિતિ ખબર પડી. એના પછી, વોટ વોઝ ધ ડિફિકલ્ટી ફેસ્ડ બાય ધ આશ્રમ મેમ્બર્સ આફ્ટર ઇન્ટ્રોડ્યુસિંગ ધ હેન્ડલૂમ એટ સાબરમતી. તો સાબરમતીની અંદર હાથશાળ છે, હેન્ડલૂમ છે, એને ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી કેવી કેવી ડિફિકલ્ટી ફેસ કરવી પડે છે? તો એના તજજ્ઞો મળતા નથી. પ્રથમ તો રેંટિયામાં ચરખામાં તકલીફ પડી હતી, પછી કેવી રીતે ગૂંથવું, પછી કેવી રીતે કંપનીઓમાં નોકરી કરતા જે મજૂર વર્ગ છે એમને કન્વિન્સ કરીને આશ્રમ તરફ લાવવો, એમને પ્રોપર ટ્રેનિંગ આપવી, પ્રોપર સાધનો ઉપલબ્ધ કરાવવા. તો આ બધી ઘણી બધી વસ્તુઓની એમને ડિફિકલ્ટી ફેસ થઈ હતી. તો ફ્રેન્ડ્સ, આ હતા શોર્ટ ક્વેશ્ચન્સ જે મેં તમને ખાલી ઉપર છેલ્લા સમજાયા છે કે આનું પ્રોપર ઇંગ્લિશ સાથે તમે જવાબ લખ્યા છે એવી મારી આશા છે. તો એના પછી ક્વેશ્ચન નંબર 2ની અંદર છે ગ્રામર. આઈડેન્ટિફાય ધ અંડરલાઇન્ડ પાર્ટ્સ ઓફ સ્પીચ ઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ.
તો નીચે અંડરલાઇન કરવામાં આવી છે જે પણ શબ્દ, એ શબ્દ શું છે પાર્ટ્સ ઓફ સ્પીચમાંથી એના વિશે છે. તો પહેલું ધેટ બ્લેક કાર ઇઝ માઇન, તો અહીં કને બ્લેક શું થશે? એડજેક્ટિવ થશે. બીજા નંબરે ધ નર્સ એટેન્ડેડ ધ પેશન્ટ પ્રોમ્પ્ટલી, તો પ્રોમ્પ્ટલી શું થયું? એડવર્બ. એના પછી સી નીડ્સ અ લોટ ઓફ સિમ્પથી ઓલ ધ ટાઈમ, સિમ્પથી મતલબ સહાનુભૂતિ. એના પછી આઈ રાઇડ બાઇસિકલ 8 miles એવરી મોર્નિંગ, તો રાઇડ અહીં શું છે? વર્બ છે, ક્રિયાપદ છે. એના પછી હુરે વી હેવ વોન ધ ટ્રોફી, ઉદ્ગાર વાક્ય છે મતલબ થયું ઇન્ટરજેક્શન. છઠ્ઠામાં છે અનલેસ યુ કોલ હર સી વોન્ટ કમ, અનલેસ એ શું છે? કંજક્શન છે. એના પછી ચેન્જ ધ જેન્ડર હતું, સ્ત્રીલિંગ હોય તો પુલ્લિંગ કરવાનું, પુલ્લિંગ હોય તો સ્ત્રીલિંગ કરવાનું. સિસ્ટરનું થઈ જશે બ્રધર, એક્ટરનું એક્ટ્રેસ, પોઇટનું પોઇટેસ, મસ્ક્યુલાઇન તો ફેમિનાઇન, ડોગ તો બીચ, ક્વીન તો કિંગ. અને એના પછી સીવી રાઇટિંગ છે ઇંગ્લિશ ટીચરની અને કમ્પ્યુટર ઓપરેટરની. આઈ હોપ કે તમારું પેપર સારું ગયું હશે.